બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં કેનાલમાં મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત। એક જ દિવસમાં નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા 3 લોકોના મોત। વહેલી સવારે નર્મદાની કેનાલના વાવ હાઇવે પુલ અને ઢીમા પુલ વચ્ચેની કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો। બપોરે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ઢીમા પુલ અને ચુડમેર પુલ વચ્ચે અજાણ્યા યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ। આજે ફરી વધુમાં એક આધેડ મહિલાએ મોતની છલાંગ લગાવતા નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા મૃતદેહ શોધખોળ હાથ ધરાઈ। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ બંને મૃતદેહો બહાર કાઢી બંને મૃતદેહો પરિવારજનોને સોંપાયા। થરાદ ફાયર બ્રિગેડે કેનાલમાંથી યુવતી અને ના મૃતદેહો નીકાળી તેના પરિવારને સોંપ્યા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા।